ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો ફાઇનલી ભાઈ જીએસઆરટીસી કંડક્ટર જેની ભરતી આવી ગઈ. 4318 જગ્યા છે. આ જગ્યાઓ તો કે 12 પાસ ઉપર આવી છે. ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ કોઈ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવામાં લાઈનમાં લાગ્યા હશે. ક્યાંય ને ક્યાંય કોઈના નીકળી ગયા હશે. ક્યાંય ને ક્યાંય કોઈની પાસે બેઝ પણ આવી ગયું હશે. લાયસન્સ પણ આવી ગયું હશે. તો જે લોકો તો કે ભાઈ ઓન ગોઈંગ પ્રોસેસ છે અથવા જેમની પાસે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, તો મેન વસ્તુ એ છે કે ભરતી આવી ગઈ. હવે તો કે હવે આપણું પેલું સૌથી પહેલા કામ શું? તો કે ભાઈ આપણે ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને એના પછી આપણે ફોર્મ ફિલિંગ કરવું. ને એના માટે જ તો કે ફોર્મ ફિલિંગ સેશન આપણે લઈને આવ્યા છે. તમારે તો કે ભાઈ ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમારા ઘરે બેઠા તમે મોબાઈલ તો જો બધા પાસે હોય જ છે, તમે તમારા મોબાઈલમાં પણ ફોર્મ ફિલિંગ કરી શકો. તો ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયું છે. તો ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું એ જ આપણે આ સેશનમાં તો કે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલા તો કે ભાઈ ફોર્મ ફિલિંગ ક્યાં થાય છે? તો ફોર્મ ફિલિંગ માટે તો કે તમારે ઓજસ સાઇટ છે, જે ગુજરાતના મોસ્ટ ઓફ બધા ફોર્મ છે, આપણે જાણીએ છીએ કે ભાઈ બધા જે ફોર્મ છે એ ઓજસ સાઇટ ઉપર જ થાય છે. તો તમારે ઓજસ ઉપર જવાનું છે. તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર હોય, ગૂગલ ક્રોમ હોય, કંઈ પણ હોય, તમે એમાં ઓજસ લખો એટલે નીચે આવી જ જાય. ત્યાં જાઓ એટલે આ ફર્સ્ટ પેજ ઉપર તમે ઓજસની સાઇટ ઉપર આવી જાઓ. જેવા તમે પેલી સાઇટ એટલે કે મીન્સ પેલા પેજ ઉપર આવી ગયા, હવે તમારે અહીંયા જવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં. હવે ખાસ ધ્યાન રાખજો કે જે લોકો તો કે ભાઈ અહીંયા કોઈ દિવસ ઓજસ ઉપર ગયા નથી, તો એ લોકોએ ડાયરેક્ટ ભરી શકે. અને જે લોકોએ ઓટીઆર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન પહેલા બનાવ્યું હોય, તો સીધો તમારો રજિસ્ટ્રેશન નંબરના જન્મ તારીખ નાખો એટલે થઈ જાય. પણ અહીંયા કોઈ પણ નવું હોય તો પણ કઈ રીતના ભરાય એ આપણે અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલા તો કે ઓનલાઈન એપ્લિકેશનમાં જાઓ, એમાં તમારે જવાનું છે એપ્લાયમાં. જેવા તમે એપ્લાયમાં જશો એટલે નીચે તો કે અહીંયા આવી રીતના ખુલશે. હવે એમાં તો કે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે ભાઈ કઈ કઈ જગ્યાએ ફોર્મ ફિલિંગ ચાલુ છે. અહીંયા તો કે તમે ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બે ડિપાર્ટમેન્ટ દેખાશે, જીએસઆરટીસી અને G SSSB. પહેલા તો કે પહેલા ઓનલાઈન એપ્લિકેશનમાં ગયા, એમાં એપ્લાયમાં ગયા એટલે અહીંયા સિલેક્ટ કર્યું, એમાં જીએસઆરટીસી એવું એને સિલેક્ટ કર્યું. એને તમે સિલેક્ટ કરી લો એટલે અહીંયા નીચે તો કે ભાઈ અહીંયા જો ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે, ડ્રાઈવર અને કંડક્ટર બંને. હવે ફોર્મ ફિલિંગ તો કે 5-7 સુધી થવાના છે. ત્યાં સુધીમાં તો કે તમે બધું કમ્પ્લીટ કરી લેજો, છેલ્લી તારીખ સુધી નહીં જતા. ફોર્મ ફિલિંગ તો કે ભાઈ જે લોકો જનરલ કેટેગરીમાંથી છે એમને તો કે એને 300 પ્લસ જીએસટી, બાકી બીજા બધાને 200 પ્લસ જીએસટી છે. એટલે કે અહીંયા ફી બધાને પે કરવાની છે. હવે તમારે જો ફૂલ નોટિફિકેશન વાંચ્યું હોય તો અહીંયા ડિટેલમાં જવાનું. બાકી તો કે આપણે અહીંયા કંડક્ટરનું ફોર્મ ભરવાનું છે. તો કંડક્ટરમાં જઈને અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરો. સીધા તમે એપ્લાય ઉપર ક્લિક કરો એટલે અહીંયા તો કે તમે આગળના પેજ ઉપર આવી જશો. આગળના પેજમાં શું આવશે? અહીંયા કંડક્ટર 2026-27 લખેલું આવશે. અહીંયા તો કે અહીંયા બધી ડિટેલ આવશે એની, જે નોર્મલી એડવર્ટાઇઝમેન્ટમાં છે. તમારે તો કે તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એટલે અહીંયા તો કે તમે એના આગળના પેજ ઉપર આવી જશો. આગળના પેજમાં શું આવશે હવે? તો કે જો અહીંયા તમે ઓલરેડી પહેલા રજિસ્ટ્રેશન કરેલું હોય ઓજસ ઉપર ને તમારી પાસે ઓટીઆર નંબર હોય તો ઠીક છે, ના હોય તો પણ કંઈ ગભરાવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ભરી શકો ફોર્મ. કઈ રીતના? તો કે ભાઈ જો ઓટીઆર હોય તો અહીંયા નાખો, નહીં તમારી જન્મ તારીખ નાખો ને એપ્લાય વિથ ઓટીઆર કરો તમે, એટલે તમારી ડિટેલ બધી ભરેલી આવે, કેમ કે તમે ઓલરેડી પહેલા રજિસ્ટ્રેશન કરેલું હોય. તો જે લોકો નવા છે કે ભાઈ જેને ઓજસ ઉપર કોઈ દી આવ્યા નથી, ઓટીઆર બોટીઆર આપણી પાસે કંઈ નથી, તો શું કરવાનું? તો તમારે અહીંયા સ્કીપ કરી દેવાનું છે. સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે. જેવો સ્કીપ ઉપર તમે ક્લિક કરો એટલે આ તો કે ફોર્મનું પેજ ચાલુ થઈ ગયું. અહીંથી તો કે હવે આપણે ફોર્મ ફિલિંગનું આખું પ્રોસેસ કરવાની છે, બધી ડિટેલ ફિલ કરવાની છે. સૌથી પહેલા તો કે આ ફોર્મ આવ્યું. સૌથી પહેલા તમારી આવશે પર્સનલ ડિટેલ. હવે પર્સનલ ડિટેલમાં શું નાખવાનું છે? તો જો આ પર્સનલ ડિટેલ તમારી ઉમેદવારની માહિતી. સૌથી પહેલા ટાઇટલ સિલેક્ટ કરો, મિસ્ટર, મિસિસ, મિસ જે પણ હોય તે, ઠીક છે, લાગુ પડતું હોય. તમારી અટક અહીંયા નાખવાની છે, ઠીક છે. એના પછી તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું જે નામ હોય તે, અહીંયા તમારા પિતાનું નામ, અને જો તમે મહિલા ઉમેદવાર મેરિટ હોય તો તમારા હસબન્ડનું નામ, સાથે અહીંયા તમારા મમ્મીનું નામ. મમ્મીનું નામ તો તમે આખું નાખી શકો, લાઈક એના જે આધાર કાર્ડમાં હોય, ભણેલા હોય તો એના માર્કશીટમાં હોય એ પ્રમાણે, અથવા તમે શોર્ટમાં નાખો તો પણ ચાલે. અહીંયા તો કે અહીંયા અટક, નામ, તમારા પિતાનું અથવા હસબન્ડનું નામ, અહીંયા મમ્મીનું નામ. અહીંયા તમે મેલ ફિમેલ જે પણ હોય એ સિલેક્ટ કરો. એ જ તો કે એ જ નીચે પણ સિલેક્ટ કરવાનું, 2 વાર સિલેક્ટ કરવાનું. એના પછી તો કે એના પછી તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની છે. જન્મ તારીખ આવી રીતના, માની લો કે 1/5/2002 છે, તો આવી રીતના તમારી જન્મ તારીખ નાખવાની. જન્મ તારીખ નાખી દીધી. એના પછી મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ, એ સિલેક્ટ કરી લો. કેટેગરી તમારી જે પણ લાગુ પડતી હોય, જનરલ, SC ST OBC EWS, એ સિલેક્ટ કરી લો. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો કંઈ પણ નાખવાનું નહીં આવે. પણ માની લો કે તમે SC સિલેક્ટ કર્યું અથવા ST સિલેક્ટ કર્યું, તમારે જાતિના દાખલાની ડિટેલ બધી અહીંયા ફિલ કરવી પડશે. જાતિના દાખલાનો નંબર, ક્યારે કઈ તારીખે ઇસ્યુ થયેલો છે એ તમારે નાખવું પડશે. તમે EWS સિલેક્ટ કરો તો EWS સર્ટિફિકેટની ડિટેલ નાખવી પડશે. અને તમે જો OBC સિલેક્ટ કરો તો તમારે નોન ક્રિમિનલ અને જાતિ બંનેની ડિટેલ નાખવી પડશે. તો એ પણ વેલિડ હોવું જોઈએ ને એ તો કે અહીંયા નીચે નાખવાની આવશે. જો આ પત્યું.
પર્સનલ ડિટેલ પતી ગઈ. હવે એની નીચે શું હશે? તો કે એની નીચે તમારું કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી. આમાં તો કે આમાં બે જગ્યાએ, એક તો તમારું પ્રેઝન્ટ એડ્રેસ, પ્રેઝન્ટ એટલે કે તમે જે હાલમાં રહો છો તે, અને અહીંયા તો કે તમારું પરમેનન્ટ એટલે કે તમારું કાયમી એડ્રેસ. હવે માની લો કે સાહેબ મારું તો બધું બે એક જ એડ્રેસ છે, તો બંને જગ્યાએ સેમ નાખવાનું. હવે ધ્યાન રાખજો કે સૌથી મોટું કોલમ છે એમાં, તો કે એમાં તમારું આખું એડ્રેસ નાખવાનું છે. માની લો કે અહીંયા તો કે અહીંયા તમારું આખું 8 વિલેજ જે પણ હોય, સિટીમાં રહેતા હોય તો એ પ્રમાણે 8 વિલેજ, તમારો તાલુકો, તમારો અહીંયા ડિસ્ટ્રિક્ટ જે છે, તમારું આખું એડ્રેસ અહીંયા નાખી દેવાનું. એ જ જો અહીંયા તો કે અહીંયા તમારું બે સેમ હોય તો બે જગ્યાએ અલગ, અને જો બંને અલગ અલગ હોય તો બંને જગ્યાએ અલગ નાખવાના. બે જો કાયમી ને તમારો હાલનું બે સરખા હોય તો બે સરખા જ કરવાના. બાકી તમે માની લો કે અત્યારે ક્યાંય બીજે રહેતા હોય તમારો હાલનું ક્યાંય ગામડાનું હોય તો બે અલગ અલગ નાખવા હોય તો બાકી તમે બે એક જગ્યાએ સેમે નાખી શકો. હવે અહીંયા તમારું આખું નાખ્યું, અહીંયા ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ આવશે. તમારો જિલ્લો અહીંયા સિલેક્ટ કરી લો. જિલ્લો જેવો સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારા તાલુકો બતાવશે. તમારો તાલુકો સિલેક્ટ કરી લો. અહીંયા તમારો જે પિનકોડ લાગુ પડતો હોય સેમ એ જ વસ્તુ અહીંયા નાખવાની છે. ઓકે. એની નીચે તો કે મોબાઈલ નંબર, મોબાઈલ નંબર તો કે ભાઈ જે ચાલુ હોય કાયમી હોય એ નાખજો. એની સામે ઈમેલ આઈડી, તમારી જે ઈમેલ આઈડી હોય એ નાખી દેજો. એની નીચે તમે આવશો એટલે મોબાઈલ નંબર એ તમારે બીજી વાર નાખવાનો આવશે અને ઈમેલ આઈડી પણ તમારે બીજી વાર નાખવાની આવશે. નેશનાલિટીમાં તો કે નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરવાનું છે. ડન. તો આ તમારી પર્સનલ ડિટેલ અને આપણે તો કે જે ઉમેદવારની કોમ્યુનિકેશન ડિટેલ છે આપણે નાખી દીધી. એની નીચે તો કે એની નીચે અધર ડિટેલ આવશે, અન્ય માહિતી. અન્ય માહિતીમાં તો જો પેલો પોઈન્ટ શું છે, શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? જો તમે ક્યાંય રમત ગમતમાં કોઈ એથ્લેટિકમાં કે ગમે એમાં તમે નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે ગયા હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય ને હોય તો તમારે યસ કરીને ડિટેલ નાખવાની, બાકી તો કે બાકી નો રહેવા દેવાનું. તમે તો કે જો પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગ ઉમેદવાર હોય, તમારી પાસે સર્ટિફિકેટ હોય તો સર્ટિફિકેટ નંબર એની ડેટ એ યસ કરીને નાખવાની છે, ન હોય તો નો કરી દેવાનું. એના પછી તો કે ડી યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ લહીઓ. હવે સ્ક્રાઇબ લહીઓ શું છે? તો કે ભાઈ જે દિવ્યાંગ લોકો છે એમને એક એડિશનલ એક વ્યક્તિની માહિતી, એક વ્યક્તિ સાથે પરીક્ષા દેવા માટે મળે છે, એ જ લહીઓ ને એ જ તો કે એ જ સ્ક્રાઇબ. જો હોય તો યસ, બાકી તો બાકી બીજા બધાને નો આવશે. જે દિવ્યાંગ છે એને જ યસ આવશે. હવે આગળ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એમાં તો કે એમાં તમે જો અહીંયા યસ ઓટોમેટિક સિલેક્ટેડ આવશે અને યસ જ અહીંયા આવે. ડન. એના પછી વિધવા ઉમેદવાર, જે મહિલા ઉમેદવાર છે, જો હોય તો યસ, બાકી નો કરવાનું. બાકી હોય તો તમારે સર્ટિફિકેટ ડિટેલ નાખવાની. તમે એક્સ આર્મી, એક્સ સોલ્જર એટલે કે એક્સ આર્મી, એક્સ નેવી કે એક્સ એરફોર્સ, એક્સ સોલ્જર હોય તો તમારે અહીંયા યસ કરી ફ્રોમ ડેટ, ટુ ડેટ, એક્સ સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ અને કોણે આપ્યું છે એ તમારે સિલેક્ટ કરવાનું. એના પછી તો કે સરકારી કે અર્ધ સરકારી સંસ્થા, અન્ય બોર્ડ કે કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવો છો. જો તમે હાલમાં ક્યાંય પણ નોકરી કરતા હોય, સરકારી, અર્ધ સરકારી કે ક્યાંય પણ, તો યસ કરી તમારું નેમ ઓફ ડિપાર્ટમેન્ટ, તમે કયા ખાતામાં છો એ, સાથે નિમણૂક તારીખ એટલે કે તમારી જોઈનિંગ ડેટ કઈ છે એ તમારે અહીંયા નાખવાનું. એના પછી શું તમારી સામે આઈપીસી હેઠળ કોઈ ગુનો નોંધાયેલો છે કે કેમ? જો કોઈ ગુનો નોંધાયેલો હોય તો યસ, બાકી તો બાકી તમારે કરી દેવાનું નો. ઠીક છે. કોઈ એફઆઈઆર કે એવું થયું હોય તો. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા, અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાંથી બરતરફ કે રૂખસદ કરેલ છે એટલે કે તમે ક્યાંય નોકરી કરતા હોય ને તમને તો કે ભાઈ ત્યાંથી ડિસમિસ કર્યા હોય, ટર્મિનેટ કર્યા હોય કે એવી રીતના કંઈ પણ કર્યું હોય તો યસ, બાકી તો કે બાકી તમારે નો કરવાનું છે. એના પછી લેંગ્વેજ ડિટેલ. લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી. અહીંયા ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ઓટોમેટિક આવશે. તમારે તો કે તમારે આ બધામાં સિલેક્ટ કરવાનું છે. આ બધામાં તો ખાલી માત્ર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ડન. કે ભાઈ તમને લખતા, વાંચતા ને બોલતા આવડે છે અને એ સિલેક્ટ કરી જ લેવાનું. પછી એમાં કંઈ વધારે કંઈ રિસર્ચ કરતા નહીં. ડન. તો અહીંયા સુધી થયું. એની નીચે તો કે એની નીચે આવશે એજ્યુકેશન ડિટેલ એટલે કે શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતમાં જો અહીંયા બે ઓપ્શન છે, એસએસસી એટલે 12મું અને એસએસસી ઇક્વિવેલન્ટ એટલે કે તમે માની લો કે 10+2 કંઈ કર્યું હોય, તમારી પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો એ સિલેક્ટ કરવાનું. તમે 12 પાસ હોય તો માત્ર તો કે HSC સિલેક્ટ કરવાનું. અહીંયા તમારે ટકાવારી જે 12માં હોય તે નાખી દઉં. અહીંયા ક્લાસ તમારો ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન, જે પણ 70 ઉપર તો ડિસ્ટિંક્શન, 60 ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ એ નાખી દઉં. અહીંયા તમે તો કે તમે બોર્ડ કયો બોર્ડમાં કર્યું, તો આપણે નોર્મલી અહીંયા GHSEB અથવા તમે GHEB, ઠીક છે, GSEB લખો તો પણ ચાલે અહીંયા. ઠીક છે. ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, અથવા તમારું કોઈ પણ બીજું બોર્ડ હોય તો એ અહીંયા નાખવાનું. ઠીક છે. બીજું બોર્ડ હોય તો એ નાખવાનું. CBSE કે કંઈ પણ હોય તો. સ્ટેટ તમે જે રાજ્યમાંથી કર્યું હોય તે, કયા વર્ષમાં પાસ કર્યું એ વર્ષ નાખો અહીંયા. નંબર ઓફ ટ્રાયલ એટલે કે તમે કેટલી ટ્રાયે પાસ કર્યું. ઠીક છે. લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે કે તમે જે છેલ્લી ટ્રાયે તમે 12મું પાસ કર્યું હોય ને એની જે માર્કશીટ હોય એમાં જે સીટ નંબર હોય ને એ આખો નાખવાનો. GB જે આગળ જે આવતું હોય ને તે, એ બધું આખો નંબર. હવે એના પછી તો કે એના પછી આવશે કંડક્ટર ડ્રાઈવર લાયસન્સ ઇન્ફોર્મેશન એટલે કે કંડક્ટર ડ્રાઈવર લાયસન્સની માહિતી. કંડક્ટરનું જે લાયસન્સ છે, આરટીઓ અપ્રુવડ કંડક્ટર લાયસન્સ નંબર, તો તમે જે કીધું એ અહીંયા નાખો. લાયસન્સ ડેટ, તમે કઈ ડેટે કીધું તે નાખો ડેટ.
વેલિડ અપ ટુ એટલે કે ક્યાં સુધી એની વેલિડિટી છે એ ડેટ નાખો. આ 3 નાખ્યું. એની નીચે બેઝ નંબર તમારો અહીંયા નાખો. ઠીક છે. સાથે લાયસન્સ ઇસ્યુ આરટીઓ, જો તમે ગુજરાતમાંથી કર્યું હોય તો ગુજરાત, આઉટ ઓફ ગુજરાતમાંથી ઇસ્યુ કર્યું હોય તો આઉટ ઓફ ગુજરાત સિલેક્ટ કરવાનું. એન્ડોર્સમેન્ટ ડેટ, એન્ટી રિમૂવ ડેટ એ આવશે જો આઉટ ઓફ ગુજરાત હશે તો. આ લાયસન્સ ડિટેલ નખાઈ ગઈ. એની નીચે તો કે હવે છેલ્લું સ્ટેજ આવ્યું ડિક્લેરેશન. આથી હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર જણાવેલ વિગતો જાણ સાચી છે. વિગતો પૈકી કોઈ પણ વિગત ખોટી જણાશે અથવા પ્રમાણપત્રોના આધારે વિગતો ખોટી આપેલ હશે તો ઉમેદવારી બાબતે નિગમનો નિર્ણય કેવો રહેશે તો કે ભાઈ આખરી રહેશે અને અમને બંધન કરતા રહેશે. બરાબર છે. યસ કરી અને આપી દઉં સેવ. જેવા સેવ આપો એટલે કે જો અહીંયા ફોર્મ ફિલિંગ થઈ ગયું. પહેલા પર્સનલ ડિટેલ, પછી કોમ્યુનિકેશન ડિટેલ, પછી અધર ડિટેલ, પછી આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન, ભાષાની ડિટેલ, પછી આપણે છેલ્લે લાયસન્સની ડિટેલ, શૈક્ષણિક લાયકાત બધું નાખી દીધું. છેલ્લે આપણે બાહેધરી આપી દીધી ને સેવ આપ્યું. જેવું તમે સેવ આપો એટલે અહીંયા તમારું નામ આવી જશે. અહીંયા કંડક્ટર 2026-27 માટે તમે ઓનલાઈન અરજી તમારી સ્વીકારાઈ ગઈ છે. અહીંયા તમારો અરજી નંબર જનરેટ થઈ જશે. હવે આ તો કે આ આખો નોટ ડાઉન કરી લેજો અથવા સ્ક્રીનશોટ કરી લઈ લેજો કેમ કે આનું જરૂર પડશે. આ થઈ ગયું. આ થઈ ગયું એટલે ફરી પાછા અહીંયા આવો ઓનલાઈન એપ્લિકેશનમાં. ઓનલાઈન એપ્લિકેશનમાં આવો એટલે અહીંયા તો કે અહીંયા અપલોડ ફોટો સિગ્નેચર એ ઓપ્શન છે એમાં જવાનું છે. હવે ફોટો અને સાઇન અપલોડ કરવાનું છે. હવે જો અહીંયા સુધીમાં તમને એવું લાગે ભાઈ ક્યાંય ભૂલ થઈ ગઈ છે તો તમે એડિટમાં જઈને એડિટ પણ કરી શકશો અત્યારે હાલ પૂરતું. પછી એડિટ નહીં થાય આગળ થઈને એટલે ધ્યાન રાખજો. કન્ફર્મ થઈ જાય ને પછી કંઈ નહીં થાય. એટલે એડિટ કરવા માટે ઓપ્શન છે. અપલોડ ફોટો સાઇનમાં જવાનું અથવા તમે અહીંથી પણ જઈ શકો. જો આ અપલોડનો ઓપ્શન અહીંયા પણ છે ત્યાંથી પણ જઈ શકો. બે ઓપ્શન છે. અહીંથી અપલોડ ફોટો સાઇનમાં જાવ એટલે ફરી અહીંયા એપ્લિકેશન નંબર માંગશે. હવે એપ્લિકેશન નંબર કયા નાખવાનો તો કે ભાઈ જે હમણાં અહીંયા આવ્યો હતો ને આખો એપ્લિકેશન નંબર એ તો કે એ અહીંયા તમારે નાખવાનો. અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની. આ જે કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી અને આપવાનું ઓકે. જેવું ઓકે આપો એટલે નીચે તો કે ભાઈ અહીંયા ઉપર તમારું નામ આવી હશે. અહીંયા નામ હશે તમારું આખું. ઠીક છે. ડન. અહીંયા નીચે આવશે અપલોડ ફોટોગ્રાફ અને અપલોડ સિગ્નેચર એટલે કે સહી. ફોટો અને સાઇન અપલોડ કરવાનું છે. હવે ધ્યાન રાખો ફોટો છે ક્લિયર વિઝન હોવું જોઈએ કમ્પ્લીટ તમે તમારા મોબાઈલમાં પાડી લો. સાઇન એક બ્લેન્ક પેજ ઉપર એટલે કે એક વ્હાઇટ પેજ ઉપર કરી અને એનો ફોટો પાડી લો. એને બરાબર વ્યવસ્થિત રીતે ક્રોપ કરો. હવે ફોટો અને સાઇન છે એ 15 KB ની અંદર હોવા જોઈએ. હવે 15 KB ની અંદર કઈ રીતના કરશો તો કે જો તમે મોબાઈલમાં ફોટો પાડશો તો MB માં થશે ને બહુ વધારે થશે. તો પહેલા પરફેક્ટ ક્રોપ કરીને કમ્પ્લીટ કરો. પછી તો કે પછી તમારે ગૂગલમાં કે કોઈ પણ જઈ અને ઓનલાઈન ફોટો રીસાઇઝ આવું તમે લખો ને ગૂગલ ક્રોમમાં ગમે ત્યાં એટલે તમને ઘણી બધી વેબસાઇટો મળશે જેમાં તમે ફોટો તમારો ડ્રોપ કરીને તમારે જેટલી સાઇઝમાં જોઈએ ને એવડો તમને બનાવીને આપી દેશે. પણ એક ક્લિયર આવવો જોઈએ. આ થોડું ધ્યાન રાખજો. તો એ થઈ ગયું. એ જેવો થઈ જાય એટલે પછી તો કે એને નામ આપી દો ને એ અહીંથી ચૂઝ ફાઇલમાં જઈ તમારા મોબાઈલમાં પીસીમાં જ્યાં પણ પડ્યો હોય ત્યાંથી સિલેક્ટ કરી લો. અપલોડ કરો એટલે અહીંયા તો કે અહીંયા તમારો ફોટો આવી જશે. ઠીક છે. તમે અહીંયા દેખાય છો એવી રીતના સાઇનને અહીંથી સિલેક્ટ કરી અપલોડ કરશો એટલે અહીંયા તમારી સાઇન આવી જાય. તો આ ફોટો અને સાઇન અપલોડ થઈ ગયું. ડન. હવે એના પછી તો કે જો પહેલા એપ્લાય કર્યું પછી આપણે ફોટો અને સાઇન અપલોડ કર્યું. હવે લાસ્ટ સ્ટેજ છે કન્ફર્મ. જો હજી સુધીમાં કંઈ ભૂલ થતી હોય તમે એડિટમાં જઈને કરી શકશો પણ કન્ફર્મ થયા પછી કંઈ પણ વસ્તુ કરી શકશો નહીં. હવે જશો કન્ફર્મમાં જશો એટલે ફરી તો કે ફરી પાછું એવું જ આવશે. અહીંયા અરજી નંબર, અહીંયા જન્મ તારીખ, આ કેપ્ચા અહીંયા નાખવાનો આવશે ને ઓકે મારવાનો આવશે. આ છેલ્લું સ્ટેજ છે. છેલ્લું સ્ટેજ એટલે તો કે એક વોર્નિંગ આપશે તમને અહીંયા કે ભાઈ બરાબર છે કે નહીં. જો આ સબમિટ કરશો ને ત્યારે કન્ફર્મમાં તો કે અહીંયા એપ્લિકેશન તમે કેના માટે કરો કંડક્ટર માટે. અહીંયા એપ્લિકેશન નંબર આવી ગયો, તમારું નામ આવશે જોઈ લઉં, તમારા મમ્મીનું નામ આવશે જોઈ લઉં, તમારું એડ્રેસ આખું અહીંયા આવશે એ જોઈ લઉં, તમારો જિલ્લો, પિનકોડ, મોબાઈલ નંબર, સ્ટેટ, જેન્ડર મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ અને તમારી કેટેગરી સિલેક્ટ કરી લઉં. જનરલમાં છે તો 354 રૂપિયા ભરવા પડશે. બાકી તો કે બાકી 200 પ્લસ GST. અહીંયા તો કે હવે કન્ફર્મ છે તો કે હા ભાઈ બધું બરાબર છે તો તમે નીચે કન્ફર્મ એપ્લિકેશન છે આપવાનું છે. તોય આપશે ને તોય તમને એક વખત આ લોકો વોર્નિંગ આપશે. જો એપી શું છે તો કે ભાઈ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ ઓફ સબમિટેડ ફોર વેલ્યુ વે ટેકન ફાઇનલ ડિપાર્ટમેન્ટ વુડ નોટ બી રિસ્પોન્સ ફોર એની એરર ઓફ પાર્ટ ફોર્મ વન્સ સબમિટ કેન નોટ બી ચેન્જ. ક્લિક ઓન કન્ફર્મ ઓકે. એટલે કે જો એક વખત તમે સબમિટ આપી દીધું કન્ફર્મેશન નંબર આવી ગયો પછી આ અરજી છે એડિટ થશે નહીં. હવે ઘણા બધાને તો કે ભાઈ અરજી કન્ફર્મ થઈ જાય પછી એવું ખબર પડે કે ભાઈ ભૂલ થઈ ગઈ છે. તો આવું થાય ત્યારે શું થાય તો કે મોટા ભાગે ત્યારે તમારે નવું એક ફોર્મ ભરી દેવાનું. નવું જે ફોર્મ ભરો ને એ તમે જે છેલ્લે ફોર્મ ભર્યું હોય ને એ માન્ય ગણાય. આવું થાય ને ઇન કેસ તો આ રીતના કરી નાખવાનું. તો આ થઈ ગયું. હવે સાહેબ કન્ફર્મ થઈ ગયું એટલે શું આવશે તો કે ભાઈ નામ આવી જશે, તમારો કન્ફર્મેશન નંબર આવી જશે, તમારો કન્ફર્મેશન અહીંયા બે જગ્યાએ તમને કહી દેશે અને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન એ આવશે. એટલે કે તમારી જે ફોર્મ આખું ભર્યું હોય ને એની એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેવાની. જો કે ઓજસમાં આવી જ જશે, તમને મેલમાં મળી જશે પણ તો અહીંયા પ્રિન્ટ એક આપણે લઈ લેવાની. આગળ જતાં સિલેક્શન થાય તો જરૂર પડે તો આપણે કામ આવે. અહીંયા તો કે અહીંયા જો 354 રૂપિયા જનરલ કેટેગરીમાં છો તો અહીંયા પે ફીઝ ઓનલાઈન અહીંયા નીચે ઓપ્શન એ આવશે. તમે ત્યાંથી સીધા જશો
એટલે તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન. બીજું કે જ્યાં સુધી પેમેન્ટ નહીં કરો, તમે કોઈ પણ કેટેગરીમાં છો, પેમેન્ટ તમને લાગુ પડે છે, તો તમે પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય ગણાશે નહીં. તમે ખાલી કન્ફર્મ કરી દીધું, કન્ફર્મેશન નંબર આવી ગયો એટલે એનો મતલબ એવો નથી ફોર્મ ભરાઈ ગયું. તમારે તો કે તમારે ફી ભરવી પડશે, અહીંયા નીચે લખેલું છે. એટલે ફી ભરવા માટે અહીંયા પે ઓનલાઈનમાં જવાનું અથવા તમારી આ મેન સાઇટ છે એની ઉપર તમે અહીંયા આપણે એપ્લાય કર્યું, પછી અપલોડ ફોટો કર્યો, કન્ફર્મ કર્યો, અહીંયા પણ આવે છે જો ફીઝ ઓનલાઈન, એમાં જઈ અને તમારા કન્ફર્મેશન નંબર હવે નાખવાનો આવશે. એ નાખી અને તમારી જે ફી પેમેન્ટ છે એને તો કે એને તમારે કરવાનું છે. હવે બીજું કે માની લો કે ફી પેમેન્ટ તમે કર્યું અને એ ફેલ થયું, ફેલ થાય તો તમારે બીજું એક પેમેન્ટ સ્ટેટસ એવું ચેક કરવાનું આવશે, એ જોઈ લેવાનું. જો ફેલ હોય તો ફરીથી પેમેન્ટ કરી દેવાનું. સાહેબ પહેલા કપાઈ ગઈ તો કે એ તમને પાછા રિટર્ન મળી જશે, પણ પેમેન્ટ કરી દેજો. જ્યાં સુધી સક્સેસફુલ નહીં થાય ત્યાં સુધી અરજી માન્ય ગણાશે નહીં. તો આ આખી પ્રોસેસ છે ફોર્મ ફિલિંગની, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી કરી. તમને સમજાઈ ગયું હશે, આશા રાખું કે ભાઈ એકદમ બેઝિકથી મેં સમજાવ્યું છે. જો સેશન પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય કંઈ પણ હોય તો આપણી હેલ્પલાઇન નંબર છે, સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે ભાઈ શું ઇશ્યુ આવે છે, શું વસ્તુ છે, કઈ રીતના છે. ડન. સાથે તો કે જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય આ જીએસઆરટીસી કંડક્ટર માટેની, તો એમની બેન્ચ જે 1599માં મળે છે માત્ર તમને, સાથે તો કે આની સાથે તમને જે ટેકનિકલ બુક છે આની જીએસઆરટીસી કંડક્ટરની બુક આપણી લક્ષ્યમ સ્ટોર ઉપર છે, એ તમને સાથે મળશે 1599માં. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, પીડીએફ મટીરિયલ, મોક ટેસ્ટ અને સાથે જે તમારું ટેકનિકલ 30 માર્કનું કવર કરે એ બુકે મળશે. અને સાથે તમારે બધી બુકનો કોમ્બો લેવો હોય તો એ પણ 2999માં અવેલેબલ છે, જે તમે લક્ષ્યમ એપ અથવા અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને તમે જોઈન થઈ શકો છો. લિમિટેડ ટાઈમની ઓફર છે, જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તૈયારી કરવી છે. અહીંયા તો કે આ વખતે 12 પાસવાળા બધા ફોર્મ ભરશે, કોઈ મેરિટ સિસ્ટમ છે નહીં. જે લોકો પરીક્ષામાં સારું પરફોર્મ કરે એનું તો કે એનું સિલેક્શન થશે આ 4000થી પણ વધારે જગ્યાઓમાં. તમારી પાસે એક સારી તક છે, ઓપોર્ચ્યુનિટી છે. પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો અહીંયા બેચમાં આવી જજો. બાકી ડેમો સેશન એ આપણા દરરોજ 6:30 વાગે વાયટીમાં ઘણા ટાઈમથી ચાલે છે, તો એ પણ જોવું, જાણી લો અને પછી તમને અનુકૂળ આવે તો જોઈને થઈ શકો છો. બાકી તમે નવા છો તો આપણું ટેલિગ્રામ ચેનલ છે, એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો. ત્યાં તમને નવી અપડેટ, નવી માહિતી બધી મળતી રહેશે. ચાલો, તો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે ને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.